ટીસીથી હામા હોરજ ભણની સામે ચડી છે જાણે ઓવરાના લેતી ન હોય નકે ઉગમણો પવન વાતો તો ધુવાણા કેમ હામા હાલી હતી ઈ નોતા વિખાતા ઈ ઘોડેશ્વરે જોઈ લીધું કે અહીંયા કંઈક છે એટલે કટક ઉભો રહ્યો અને જે પ્રમુખ ઘોડેશ્વર હતો ઈ ફેરાવીને નદીના કાંઠામાંથી આથમણે કાંઠે આવ્યું તો 7 વર્ષની એક ચારણની દીકરી હતી લીલી લાઈની કાપડી પહેરી હતી માથે એક નાનકડું પોમચું ઓઢ્યું હતું અને ધીમે ઘોડેશ્વર આવ્યો અને 7 વર્ષની દીકરીએ 12 ફૂટ હાથ લાંબા કર્યા હતા કેમ કે મારવાડી નસલના જે ઘોડા હતા એની 7 ફૂટની ઊંચાઈ હોય 7 ફૂટની ઊંચાઈમાં તે બેવાવાળા અસવારના 3 ફૂટ તમે ગણી લ્યો એટલે 10 ફૂટ થયા અને તેમાંથી 1 ફૂટની પાઘડીને માથે કાળા ફારિયાનું મોસર્યું એટલે 12 ફૂટની ઊંચાઈમાંથી અહીંયાથી દીકરીએ હાથ લાંબા કર્યા અને મોઢામાંથી સબૂત નીકળી ગયો કે નવગણ એને રાહ કેવો પડે એને જુનાળાનો ધણી કેવો પડે અને 7 વર્ષની ચારણની દીકરી અહીંયાથી અહીંયા સુધી હાથ લાંબા કરી દીધા અને નવગણ કરીને બોલાવ્યો એ લાકડી જેમ પડે એમ પગમાં પડી ગયો કે માં હું તમને ઓળખી નહોતો અગર બાવણું પકડી લીધો કે હું ઓળખી ગઈ છું किसे जाता से के अरे के संत मजा जाता से मां ताके तो कटका बोली लियो आपा कटका ओरो बोली लियो અને કાપડી ભાલામાંથી ઊતી કરી અને જે ઘોડેશ્વર હતો એ નો જ નામ નવગણ છે બોલાવી લ્યો કાપડી ઊતી કરી ભાલામાંથી ઊતી કરી અને કટક આવ્યું અને 85 વર્ષનો વ્રત ચારણ નેહડામાંથી નીકળ્યો અને આમ નેજો માનતા કીધું કે કમણી દલ કે નવગણા ઈદલ અને કોણ નવગણા કહી શકે જુનાળાના નાથને ઈ કે નવગણા ઈદલ આપા માજુ કટક ઈદલ કે તે તેડિયો આપા કટકાને અને કટક આવ્યો દર 5 ફૂટે મગના દાણાને કગરાવે એવા બાજરાના પાવરાની લાઈન ખડકી દીધી બાંધી દો ઘોડા બાપામાં ખાતા પીતા ગઢ લેવાશે પાછળની પૂંછની ચમરીઓ આમ ફરકતી હતી જે જાણે હિન્દુસ્તાનનો ઝંડો ફરકી રહ્યો છે અને આગળના કરથી ડાબા માથા ધાણાથી છૂટતી હતી કે આમ દરિયાના પાણી ખાપવા છે ઈ કાડાડાક કરતા જોગાણ ચાવી રહે છે ઘોડા અને વ્રત ચારણે બોલ્યું હે આપા હે દીકરી કટકા હેરમણ દિયો આપા ખાતા પીતા ગઢ લેવાશે અને તેથી એમ કહેવાય છે કે ખખરો અને ખેલ્યા ભાઈઓ આપણે જેમ આગળ વાત કરી હતી કે ખાખરાના ઝાડને ધોળાવજો પ્રગટ થઈ જાય ઈ ખાખરાના ઝાડ ધોળ્યા અને ઠાણ કરતી ખારીઓમાં નીકળી અને જે મારીંગા માથે કુરડી હતી ઈ લઈ અને 7 વર્ષની દીકરી પંગતમાં હાલી અને ચારણ સમાજના વૈવંચ બારોટોએ પોતાના ઇતિહાસમાં એમ લખ્યું છે કે આ સૂરજ અને ચંદ્રની સાક્ષી અમે આમાં કરીએ છીએ જાણે નાવ ઘણ જમાડ્યો તે સસિયર સૂરજ સાંખ સૂરજ અને ચંદ્રની સાંખ કરીએ છીએ આમાં વરાસ પૂરણ વરવડી તેનો તરિયા 9 લાખ આ લાખના 2 પૂર્વજો કે એક કુળ કથા અને બીજી હર કથા આ ભાગ્યશાળીને ઘરે જ વંચાય પાંડવો વન જાતા તા વેરાવળના પાટિયા જેટલા આગળ હાલ્યા ગયા અને ભગવાને શ્રી કૃષ્ણે કાપડી ઊંચી કરી કે ઊભા રહી ગયા અને વનમાં તમે ખાસો શું કે ભગવાન જે દી ઈ કે તો ઓલિયો અક્ષય પાત્ર લેતા જાઓ આમાં જે તમે આશા કરશો એ તમને દેતું રહેશે હું તમને ઈ પૂછું છું કે જ્યાં એક કુરડી અને 9 લાખ ને જમાડવા હોય તો અક્ષય પાત્ર કોણ દઈ ગયું છે ઝૂંપડે આ કુરડી નીકળે જો આપણે વાણીને ધ્યાનથી સાંભળશું આપણી પ્રજાને સંસ્કાર અને સાચી વાત કાને પહોંચાડી શકશું તો હજી અક્ષય પાત્રની જોગવાઈ છે કુરડીએ હેકણ કટક તે નોતરિયા 9 લાખ કટક સંતોષાણું છે નવગણે રજા લીધી છે કે માં અમે જઈ છીએ કે ભલે બાપ કરો ફતે ના નીકળ્યા પાછી લગામ પકડી લીધી ઘોડાની અને કીધું કે માં
આ સંધના દરિયા સુધી પહોંચવાની વાત છે. હાલારી કાંઠાથી લઈ અને સિંધના કાંઠા સુધી આ પાણી કઈ ખાંપ્યા જાય એમ નથી. અને આશીર્વાદ છૂટ્યા કે મોરો પડીશમાં પાછો વાળી જોઈશમાં જરૂર પડે તો બાલાની નોક ઉપર જોઈ લેજે આવીને માથે બેઠી આવીશ. અને કટકિયાથી નીકળ્યો પડી તો ધક માર ધાડા હોત ધકમાર કરતો કટક જાતો તો અને સામેથી સિંધના દરિયાના પાણી આવતા હતા તે મોજા એમ કહેતા હતા કે હોત અહીંથી કટક જાતો તું ધકમાર ધાડા સામેથી પાણી આવતા હતા હોત નવગણની હિંમત તૂટે ન તૂટે એની પેલા તો ઉતરીતા હતા ગડાડ ના દે ગડગડી આવી બેસી ગઈ બાલા માથે. આમ કરીને આમ નજર કરી કે હે માં આ પાણી કઈ પાંખ્યા જાય એમ નથી. એ સાથે જ મોજામાંથી ચિત્ર ઊભું થયું. ફાંક દઈને સવા શેર ચાંદીનું કડું નાથેલો ને પાડેલો મગર નીકળ્યો. જેના નાકમાં નકવેશ ધારણ કરેલો હતો એની ઠાઠો માર્યો. બાલામાંથી કાળી ચકીના રૂપ ઉતરી અને ઉતરતાની સાથે મગરે પીઠ દીધી. મગરે પીઠ દીધા માટે અસવાર થઈ ગઈ અને નીકળી ગઈ. પણ આ તો નજરે જોયેલા કેવા લાગ્યા કે ઘોડા માથે બેઠો છે કે ઘોડા માથે બેઠી છે. અરે હંસ માથે બેઠો છે કે હંસ માથે બેઠી છે. ગરુડ માથે બેઠો છે કે ગરુડ માથે બેઠી છે. સિંહ માથે બેઠો છે કે સિંહ માથે બેઠી છે કે સિંહ માથે બેઠી નથી ને સિંહ માથે બેઠો નથી કે શું કે તો મગર માથે બેઠી છે. મગર માથે બેઠી છે કે હા કે તો જય ખોડિયાર જવાનું પામે. એ સાથે જ મગર નીકળ્યો અને ઘોડા વાસે પાણીમાં પડ્યા અને દ્રશ્ય એવું દેખાણું કે ગંગબાર જટીધાર મંડિયમ આદે અંગ સંગલીન ચંડિયમ ચંદ ભીમ બિંદી લાલ જ્વાલિયમ કંગન ભુજંગ રૂંડ માલિયમ સુલપાન આય પિનાક સજ્જનમ ડાકડ મરુ અવાજ બજનમ જંગ જીત નિત ભંગ ખાવનમ રોલ બેત જાલ કો ખિલાવનમ વ્યાલ ખાલે આલલીન વાસનમ કહેરી વિચાર કીને આસનમ યંગ કો વિભૂતિ રંગ ચટિયમ જોગ ભોગ ધ્યાન પાન દટિયમ દેવા દાનવા નગેશ વંદનમ વંદિત કલેશ વંદ કંદનમ કામના મનીષ પૂર્ણ કર. જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ એમ થાતું તો કે એમ નહોતું થાતું. આમ કટક નહોતું જાતું. અહીંયાથી આઈના મગર માથે મગરના પછવાડે એક કેળો પડ્યો અને ઘોડાના આગલા કરમાંથી પાણી ઉડતું હતું ને પાછળના ડાબામાંથી ઉડતું હતું ભોગાવાનું રેત. આ સૂરજ અને ચંદ્રની સાક્ષીએ ચારણ સમાજના બારોટોએ સુવર્ણ અક્ષરે પોતાના ઇતિહાસમાં લખ્યું. કટક અહીંયાથી પ્રસ્થાન કર્યું છે. સામે કાંઠે સંત પ્રદેશ છે. સંતના કાંઠા માથે આઈ ખોડિયારનો થાપો માંડી ત્રિશૂળ ઉપર સિંદૂર ચડાવી અને આહેરની બેન બેસી ગઈ છે જેનું નામ છે જાહલ. અને જાહલે એમ પ્રાર્થના કરી છે કે હે માં ખોડિયાર મારા આગળ તો નેહડું માંડવાની ત્રેવડ નથી, મંદિર બનાવવાની ત્રેવડ નથી, પણ તારા ત્રિશૂળને સાક્ષી રાખીને કહું છું કે તું બીજા કોઈની વારે જા અને એમ મારી વારે આવ તો તું પહોંચી નહીં શકીશ. મારી હવે અવધિ પૂરી થવા આવી છે. પણ ચારણ ધા નાખે, ચારણી અણી ધા નાખે અને તું જેમ પ્રગટ થા એવી રીતે પ્રગટ થા તો મારી લાજ બચે. નકર હવે મારી લાજ નહીં બચે. મારી લાજ તારા હાથમાં છે. અને જાસલના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાઈ આવી મમ સંકટા પડીએ તબ ચારણ તાણો બેડો તારવા નામરા ભામણા નિયા વધારણી નૂર માતા ચારણી પધારીઓ મૈયા સુધારણી કવેસરા જાડ ધારી ગાતરાડ કાળિક ભવાની જપા રવેચી ડુંગરેચી થળાવાડી માડરાણી તુજે નમા ભુજાડી મહમાય તાતા વરવડી આશાપુરા સિંધાય જ ગુડ બાણા હર જોગ જાય માતા નાગબાઈ આવો ભલા ભલી ચાપબાઈ આવીએ તો સુર ઉગે નાવીએ તો રહે ને આહિરાણી નો ભરોસો ને ચારણી આણી નું આધાર. હે ચારણિયાણી, હે ખોડિયાર, હે મામડિયા સંધુ, હે આવડ, હે ખોડિયાર એમ કરતા શબ્દો નીકળતા હતા અને ત્રિશૂળની બાજુમાંથી જોટ પ્રગટી પડી તો જગામગા 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 થવા લાગી. તો નવગણનો કટક પહોંચ્યું. આયે કટકને વિજય અપાવ્યો. હવે આયે કાંઠો હતો. હલારી કાંઠાથી લઈને સંધના કાંઠા સુધી જવાની વાત હતી. ઇતિહાસ અને વિજ્ઞાન બે સાક્ષી કરે છે કે અહીંયા
કે અહીંયા લવણના કાંઠાથી હોદી લંકાના કાંઠા સુધી જવાની વાત હતી. અહીંયા બેન જાહલની સંભાળ લેવાની વાત હતી કે અહીંયા સતી સીતાની સંભાળ લેવાની વાત હતી કે અહીંયા રા નવગણે નેતૃત્વ લીધું હતું કે અહીંયા રાજા રામે નેતૃત્વ લીધું હતું. લવણ સમુદ્રના કિનારે એની સ્થાપના હતી કે ભગવાન શંકરની સ્થાપના હતી કે અહીંયા ખોડિયારના ત્રિશૂળની સ્થાપના હતી. ભગવાન રામેશ્વર મહાદેવની સ્થાપના કર્યા પછી મર્યાદા પુરુષોત્તમે લવણથી લઈને લંકા સુધી પથ્થરોની પાજ બાંધી છે. ઇતિહાસ સાક્ષી છે. ચારણી આણીએ જે મગરની પીઠ થાપડીને માથે અસવારી કરી છે, ત્યાં સેતુ નથી બાંધવો પડ્યો, દરિયાની માલી પર કેળા પડી ગયા છે. ઇતિહાસ સાક્ષી છે. ચરણની દીકરીઓ નેહડામાં હજી નોરતામાં ગરબા બોલતી હતી એની કડી સંભળાવું તમને. દરિયે કેળા પાડ્યા માવડી રે, દરિયે કેળા પાડ્યા માવડી રે, થયા છે માતા મગરડે સવાર રે, ખોડિયાર ચારણ કુળમાં માવડી રે, ખોડિયાર ચારણ કુળમાં માવડી રે. વૃદ્ધ માણસો નવરાત્રીમાં ગરબા સાંભળ્યા છે. ઇતિહાસ સાક્ષી કરે છે. આટલું બધું અવતાર લીધા પછી હું એમ કેવા નથી માંગતો, હું કોઈના ત્રાજવામાં નથી નાખવા માંગતો. આ પાપ છે, પણ સચ્ચાઈ ઈ છે મિત્રો. હજી તમે સર્ચ મારજો, લવણથી લઈ અને લંકા સુધી સેતુના તમને દર્શન થાય છે. પથ્થરે પાજ બંધાણી, પણ જ્યાં ચારણી અણીનો ખમકારો થયો છે ત્યાં દરિયે માર્ગ આપ્યા છે. આ 10,000 વર્ષ પહેલાની વાત નથી કરતો હું, આ 500 વર્ષની અંદરની વાત છે. ગોમતીએ તમે જાજો, દ્વારકા જાજો. આઈ પુનશ્રી શ્રી કૃષ્ણ ભગવાનને રાખડી બાંધતા હતા, અને જ્યારે ભાઈ આગળ બેસવા જાય, સત્સંગ કરવા જાય, ત્યારે ગોમતી અને માગ દેતી હતી ને આવકાર દેતી, મારી માં તો અહીંથી વહી આવ, ઓરી વહી આવ, અહીંથી વહી આવ. ઈ પાણી હટી જતું હતું ને કેળા પાડી દેતા હતા. ઈ સીધી લીટીના વારસદાર, ઈ સીધી લીટીના આપણે જવાબદાર ચારણો છીએ. એટલે હું કઈ તમને કહી શકું એવો હું પંડિત નથી, સલાહ આપું એવો હું સલાહકાર નથી. હું તો જ્ઞાતિનો માણસ છું, એટલે જ્ઞાતિના ચરણોને રજ છું. ઈ નાતે હું આવ્યો છું, ઈ નાતે કાલાવાલા કંઈ કર્યા છે. પણ પરીક્ષિતે જે આપણે વાત કરી છે ઈ મૂળ વાત માટે મારે તમારે ઊભું રહેવાનું છે. આ સાથે વાણી કો વિરામ. દ્વારિકાધીશ કી